प्रणाम सुंदर जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री वाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभरन मंगल करना, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्याम युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમને પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी તમારા હૃદયમાં બિરાજમાન શ્રીરાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાજી પ્રણામ। આવો અમૃતની એક બુંદમાં આપણે તત્પર છીએ। રાજ્યની બહુ જ મોટી કૃપા છે સુંદર સાજી, બહુ જ મોટી, કે પલ પલ પોતાની બ્રહ્મપ્રિયાઓને સાવચેત કરી રહ્યા છે। સાવચેત શું કામ? બ્રહ્મપ્રિયાઓને કે અન્ય જીવોને ખબર નથી કે તમારે આ સંસારમાં કેટલું રહેવાનું છે। ઘરેથી નીકળ્યા હોય અને ઘરે કદાચ પાછા પણ ન આવી એ ખબર પરબ્રહ્મ પરમાત્માને છે, મને ને તમને ખબર નથી। એક પલની અંદર એ ખૂબ ખુશ પણ કરી શકે છે અને એ જ પલની અંદર એ આપણે દુઃખી પણ એ દુઃખ આપતા નથી, દુઃખી આપણે થઈએ છીએ। સુખ દુઃખ ની વહેંચણી પરમાત્માએ કરી જ નથી। જ્યારે બધી જ વસ્તુ આપીને ભગવાન વિષ્ણુએ, ત્યારે સુખ દુઃખ એમાં ન હતા।
સુખ અને દુઃખનું સર્જન તો મનુષ્ય પોતાના વિચારોથી કરે છે. વિચારોથી તે સુખી થાય અને એના વિચારોથી તે દુઃખી થાય. એટલે આપણી ઉપર તો ખૂબ મહેર છે, મોજ છે. આપણે મોજ કરીએ છીએ કારણ કે આપણી પાસે એક એવો દિવ્ય પદાર્થ છે, એને સાથે લઈ અને આપણે મોજ કરીએ છીએ. આપણને સમજણ આવી ગઈ છે. એ પદાર્થ કયો છે સુંદર સાજી? તારતમ. અને જાગણી લીલાની તો વાત જ શું કરવાની. જાગણી લીલા ચાલુ છે બ્રજમાં, તો આપણે સમજ્યા કે અપરંપાર પ્રેમ લૂંટાવ્યો કૃષ્ણ પરમાત્મા બાળ સ્વરૂપ અને ગોપિકાઓ સાથે પ્રેમ લીલા કરી. યોગમાયા બ્રહ્માંડની અંદર રાસ લીલા કરી. પણ આ પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની અંદર જાગણી લીલા થઈ રહી છે. વ્રજ, રાસ અને પરમધામનું ત્રણેયનું સુખ આની અંદર આપણે લઈ રહ્યા છીએ. એટલે કીધું ને, જાગ દેખો સુખ જાગની, એ સુખ સુહાગી ન જોગ. જાગ દેખો સુખ જાગની, તીન લીલા ચોથી ઘર તણી, ચારો કો યા में भोग. जाग देखो सुख जागनी, કે હવે જાગીને જુઓ ચારેયનો આની અંદર આપણે સંમિશ્રિત સ્વાદ લેવાનો, ખટરસ સ્વાદ લેવાનો. કે જેમ એક લીલા હોય તો એટલો સ્વાદ ન આવે સુંદર સાચી. આમાં તો બધી જ લીલાઓ મિશ્રિત થઈ, વ્રજની, રાસની, પરમધામની અને જાગણી. એટલે ખૂબ સૌભાગ્યશાળી છીએ આપણે કે જાગણીનું સુખ લેતા જાય. આપણે પ્રકાશવાણીની અંદરથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છીએ સુંદર સાચી. ચંબુરના વચન આપણને પકડી રાખે બરોબર, અને એ પકડીને સવારમાં તમને બેસાડતા હશે. રાજજી મહારાજ આજ્ઞા કર, મને પણ પકડીને જ બેસાડે કે ઈમાનદારીથી બેસી જા, તારે કાંઈ કરવાનું નથી. જે વચનો કહેવાના છે કે એ વાણી ધની અંતર્ગત કહેને કી શોભા કાલ બુદ્ધ કો દઈ. કે આ તો એક 5 તત્વનું મારા ને તમારા જેવું આપણે સરખું જ શરીર છે, પણ એને પણ રાજી મહારાજ પકડીને બેસે કે ટાઈમ થઈ ગયો, ચાલો મારા સુંદર સાથ પ્યાસા છે, એને એક બુંદથી તમે અમૃત પીવડાવી દો. અને લક્ષ્મીજીનું દ્રષ્ટાંત ચાલે છે. કાંતણનું દ્રષ્ટાંત પૂરું થયું. લક્ષ્મીજીનું દ્રષ્ટાંત કે જુઓ, એ આપણને દ્રષ્ટાંત આપે છે. સુખદેવ મુનિએ જે શ્રીમદ ભાગવતની અંદર વાત કરી, એ વાત ઇન્દ્રાવતી આપણને દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે તમે શું લઈને બેઠા છો એ વિચાર કરો. અને લક્ષ્મીજી તમે જે લઈને બેઠા છો એમાંથી એક લવો સાંભળવા માટે લક્ષ્મીજીએ હજારો વર્ષ તપ કર્યું. કેટલા તમે સૌભાગ્યશાળી છો. એ ઇન્દ્રાવતી એટલા માટે આ દ્રષ્ટાંત પ્રકાશવાણીની અંદર મૂકે છે લક્ષ્મીજીનું. અને લક્ષ્મીજી જીદ કરે છે કે તમે કોનું ધ્યાન ધરો છો એ મને કહો. ભગવાન વિષ્ણુ કહેતા નથી, કારણ કે અસમર્થ જુબાન છે કે મારાથી એ નહીં કહેવાય. તમે ચાહે તમે તપ કરવા જવું હોય તો આસાનીથી જઈ શકો છો. લક્ષ્મીજીને એમ હતું કે ભગવાન મને વિયોગ નહીં આપે એ મને કહી દેશે, પણ ના, તે અસમર્થ હતા. લક્ષ્મીજીને રજા તુરંત જ આપી દીધી કે તમે જાઓ. તે ગયા કેતુમાલ ખંડમાં તપ કરવા માટે, અને તપ કરી અને મેં સાંભળ્યું છે કોઈ પાસે એવું કે લક્ષ્મીજીને જેટલા તપની અંદર જેટલા આંસુ પ્રવાહિત થયા ગયા હતા, અંદર ગુસ્સો તો હતો ને કે મને કીધું નહીં.
મેં વાત સાંભળી છે, મેં ક્યાંય વાંચ્યું નથી, કોઈ સંત ગુરુજન પાસે કદાચ સાંભળ્યું છે કે તપ કરતા કરતા જે અશ્રુની ધારા પ્રવાહિત થતી હતી ને, એ જ અશ્રુની ધારાથી નદી બની ગઈ, જે આજે કિલકિલા છે. તમે માનવું હોય તો માનજો, મેં તો સાંભળેલી વાત તમને કહું છું કે શાસ્ત્રમાં નથી સુંદર સાચી, કે એની કિલકિલા નદી બની ગઈ અને એ ઝેરી બની ગઈ. અને કલયુગમાં ભગવાન એ કૃષ્ણ અક્ષરાતીત આવ્યા અને નદીને પવિત્ર કરી. એવું સાંભળ્યું છે કોઈ સંત ગુરુજન પાસે. તો હાહાકાર મચી ગયો પૃથ્વી ઉપર કે લક્ષ્મીજી તપ કરે છે. ભગવાન વિષ્ણુ ની આજ્ઞાથી તો ગયા નથી, એની સ્વેચ્છાએ ગયા છે. અને ભગવાન વિષ્ણુ પાસે આવે છે ક્ષીરસાગર, લક્ષ્મીજીના પિતા અને બ્રહ્માજી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે કે લક્ષ્મીજીને આપણે મનાવીને લઈ આવીએ. ઘણો સમયથી તપ કરે છે, રિસાયા છે, ચાલો લઈ આવીએ. ભગવાન વિષ્ણુ કહે ચાલો. ત્યાં જાય છે સમજાવવા માટે કે ચલો પ્રભુજી જઈએ તીત, બુલાએ લક્ષ્મીજી આઈએ ઈત, તબ દયા કર આયે ભગવાન, લક્ષ્મીજી બેઠે જીન ઠામ. ચાલો પ્રભુ ત્યાં જઈએ અને લક્ષ્મીજીને બોલાવીને લઈ આવીએ. ત્યારે કૃપા કરી અને ભગવાન લક્ષ્મીજી જ્યાં બેસીને તપ કરતા હતા ત્યાં ગયા. ક્યાં તપ કરતા હતા? કેતુમાલ ખંડમાં. ત્યાં ગયા. લક્ષ્મીજી પ્રણામ કર આયે, ભગવાનજી તબ સન્મુખ બોલાય. લક્ષ્મીજીએ પ્રણામ કર્યા અને ભગવાનજીએ સામે બોલાવ્યા. લક્ષ્મીજી ચલો ઘરે જઈએ, તબ ફેર રમા વાની ઉચરે. રમા એટલે લક્ષ્મીજી. લક્ષ્મીજીને કહે છે કે ચાલો હવે ઘરે. ત્યારે લક્ષ્મીજી ફરી પાછી એ જ વાત તમે કહેતા હતા એ કયો. એક ટોપિક છે, તમે કેનું ધ્યાન ધરતા હતા એ મને કહો તો હું આવું. ત્યારે ભગવાન કહે છે કે ધની મેરે કહો વાહી વાચન, જીવ બહોત દુઃખ પાવે મન, જો તપ કરો કલ્પાંત 21 તો ભી જુબા ન બલે કહે જગદીશ. ત્યારે કહે છે કે ધણી મને એ વચન કહો કે તમે કોનું ધ્યાન કરતા હતા. મારું મન ખૂબ દુઃખી થાય છે, કલ્પાંત કરે છે. તમે મને કહો તમે કોનું ધ્યાન ધરતા હતા. ત્યારે ભગવાન વિષ્ણુ કહે જો તપ કરો કલ્પાંત 21, કે લક્ષ્મીજી તમે 7 કલ્પાંત તપ કર્યું, પણ કદાચ તમે 21 કલ્પાંત સુધી તપ કરો ને તો ભી જુબાના બલે કહે જગદીશ. તો પણ આ જુબાનથી એ શબ્દ ઉચ્ચારણ થઈ શકશે નહીં. તમારે હજુ 21 કલ્પાંત તપ કરવું હોય તો છૂટ છે, પણ આ જુબાથી એ શબ્દ નીકળવાનો નથી. દેખ લાઉ મેં ચહેન કર, તબ લીજો તુમ હૃદય ધર. હા, હું જુબાથી નહીં કહી શકું, પણ હું તમને એક ઈશારાથી સમજાવીશ, ત્યારે તમે માની લેજો કે હું કેનું ધ્યાન ધરતો હતો તે. તબ બ્રહ્મા ખીરસાગર દોએ, લક્ષ્મીજી કી વિનતી હોય. કે ત્યારે બ્રહ્મા અને સાગરે લક્ષ્મીજીને વિનંતી કરી કે પ્રભુએ કૃપા કરી છે, ચાલો એટલું તો એટલું. તમે હવે તપ કરતા કરતા હવે આલો વૈકુંઠ ધામમાં ફરી પાછા. કેટલો સમય તપ કરશો? ભગવાન વિષ્ણુએ કૃપા કરી. લક્ષ્મીજી ઉઠો તત્કાલ, દયા કરી સ્વામી દયાલ. તમે લક્ષ્મીજી ઉઠો તુરંત, સ્વામીજીએ તમારી ઉપર દયા કરી છે. ચહેન કર તો ચહેન કર, તમને પ્રોમિસ તો કરીને. અબ જીન તુમ હઠ કરો, આનંદ અંતઃકરણ મેં ધરો. હવે તમે હઠ ન કરો અને હવે આ આનંદ તમારા અંતર, તમારા ઉરમાં ધારણ કરો. તબ લક્ષ્મીજી લાગે ચરણે, યો બુલાએ લ્યાએ આનંદ અતિ ઘને. ત્યારે લક્ષ્મીજી પ્રણામ કરે છે અને ભગવાનના ચરણોને વળગી પડે છે. કેટલો સમય થયો ગયા એને? 7 કલ્પાંત. બેસુમાર સમય આપણે ગણી ન શકીએ એટલો સમય થયો. અને ચરણોમાં વળગી પડે છે
આ રીતે ભગવાન તેમને બોલાવી અને આનંદપૂર્વક વૈકુંઠ ધામ ઘેર લઈ આવે છે. ત્યારે બ્રહ્માજી અને ક્ષીરસાગર પ્રસન્ન થઈ પોતપોતાના નિવાસ સ્થાને જાય કે દો આયે આપ અપને ઘર, પોતપોતાના ઘરે જાય છે. અબ એ વિચાર તુમ દેખો સાથ, ઇન્દ્રાવતી કહે છે અબ એ વિચાર તુમ દેખો સાથ, ના બલી જુબા વૈકુંઠનાથ, ગ્રહી વસ્ત બારી કર જાન, તો ભી વચન ના કહે નિર્વાણ. એ સુંદર સાચી તમે કહ્યું, ધન લઈને બેઠા છો, તમે વિચાર કરો કે વૈકુંઠનાથની જીભ ત્યાં અસમર્થ થઈ એ લીલાને કેવા અખંડ લીલાને સમજાવવા વૈકુંઠીનાથ ભગવાન વિષ્ણુની જુબાન અસમર્થ રહી તેમણે ધ્યાનમાં અમૂલ્ય વસ્તુને ગ્રહણ કરી, ધ્યાનમાં ગ્રહણ કરી લીધી, પરંતુ તે બાબતમાં નક્કી એક પણ શબ્દ તે કહી શક્યા નહીં. નિધિ પ્રાપ્ત કરી એટલે તો ધ્યાનમાં, એટલે તો ભગવાન વિષ્ણુને પંચ શક્તિઓમાં છે ને, ભગવાન વિષ્ણુ, ભગવાન શંકર, સનકાદિક, કબીર સાહેબ અને સુખદેવ મુનિ ધ્યાન લગાવતા હતા. પંચ વાસનાઓમાં એના નામ છે. ત્યાં સુધી એની ચિંતન ગયું પણ તે કહી શક્યા નહીં. ના તો વૈકુંઠનાથ કો કૈસી ખબર, બિના તારતમ ક્યાં જાને મૂલ ઘર. વૈકુંઠનાથને કેવી ખબર કે વગર તારતમે વર્ણન કરી શકે, એટલે નહોતા કરી શકતા. તારતમ ન હતો એની પાસે, એટલે એના જુબાન પર એ ઉચ્ચારણ કરી શકતા, અખંડ ઘરની વાત કરી શકતા ન હતા. તારતમ વગર પરમધામની લીલાને કેવી રીતે જાણે? ઓર ભી ખબર કછું એ ના કહી તો ભી નિત ભારી કર ગ્રહી. બીજા લોકોએ પણ આ લીલાની બાબતમાં કાંઈ કહ્યું નથી, કારણ કે તે દિન ત્રિલોક મેં ઉતી બુદ્ધ સુપન, સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે પ્રગટે પૂરી નવતન. જાગ્રત બુદ્ધિનું જ્ઞાન તારતમ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી લઈને આવ્યા. તારતમ વગર એક લવો પણ એ ઉચ્ચારી શકે નહીં. તેમ છતાં ભગવાન વિષ્ણુએ તો આ નિધિને મહાન સમજી અને ગ્રહણ કરી લીધી. ખૂબ મહાન નિધિ, મોટી નિધિ છે એમ કરી અને એને ગ્રહણ કરી. બિના ભારી કોણ ભાર ઉઠાવે, મુખતે વચન કહ્યો ન જાય. કે વિશિષ્ટ આત્મા સિવાય આ બ્રહ્મલીલાનું મહત્વ કોઈ સમજી શકતા નથી, કોઈ જાણી શકતા નથી. જબ ભયા કૃષ્ણ અવતાર રૂકમણી હરણ કિયો મુરાર, ત્યારે કૃષ્ણ અવતાર જ્યારે થયો દ્વાપર યુગની અંદર જ્યારે ફરી કૃષ્ણ અવતાર થયો અને લીલા પરમધામના કૃષ્ણની 11 વર્ષ 52 દિવસની લીલા પૂરી થઈ. ફરી પાછા ગોલોકીનાથની કૃષ્ણની લીલા પૂરી થઈ અને ફરી પાછા વૈકુંઠનાથની ત્રિધા લીલામાં ત્રીજી લીલા વૈકુંઠનાથની છે એ લીલા થઈ. ત્યારે દ્વાપર યુગમાં જ્યારે કૃષ્ણનું અવતરણ થયું ત્યારે મુરારી કૃષ્ણે રૂકમણીનું હરણ કર્યું. દેવી લક્ષ્મી એ રૂકમણી બનીને સંસારમાં આવ્યા. મને ને તમને એમ થાય કે અસુરોને મારવા ભગવાન કૃષ્ણ આવ્યા, પણ ના, આ વચનને પાડવા માટે આવ્યા કે હું ચહેન કરીને બતાવીશ, તો ત્યાં તો તે બતાવી શકતા ન હતા. એટલે ફરી પાછા લક્ષ્મીજી એટલે રૂકમણી અને કૃષ્ણ દ્વાપર યુગની અંદર આવ્યા. માધવપુર બ્યાહી રૂકમણી ધવલ મંગલ ગાવે સોહાગની, ગાતે ગાતે લિયા બ્રજ નામ તબ પીછે ભોમ પડે ભગવાન. કુંડિનપુર છે જ્યાં રૂકમણીના પિતાનું રાજ્ય, રૂકમણી દેવી લક્ષ્મીજીનો અવતાર અને તેમના શાદી શિશુપાલ સાથે કરતા હતા એના પિતા, અને એમને મંજૂર ન હતું. તે ભગવાન કૃષ્ણને દ્વારિકાધીશને તે વરી ચૂકી હતી. એટલે રૂકમણી પત્ર લખે છે દ્વારિકાધીશને, પ્રેમ પત્ર લખે છે કે હું મનથી, વચનથી, કર્મથી તમને મારા પતિ માની ચૂકી છું, તમને વરી ચૂકી છું, અને જો તમને આ મારો પ્રસ્તાવ મંજૂર હોય તો તમે કુંડિનપુર આવી અને મારું હરણ કરી શકો છો. એક દેવીના મંદિરમાં
હું પૂજા કરવા જવાની છું, એ જ સમયે તમે આવજો અને આપણે પછી અહીંથી દ્વારકા જતા રહીશું. તમારે મારું હરણ કરવાની જરૂર નથી, રથ સ્વયં હું હંકાલીશ. ભગવાન વિષ્ણુ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણએ રૂકમણીનો પ્રસ્તાવ માની લીધો અને તે આવ્યા રથ લઈ. અને બલરામે કીધું કે તેમનો ભાઈ રૂકમી ખૂબ પરાક્રમી છે, તેમને ખબર પડશે તો તે યુદ્ધ કરશે, તમે કહેતા હોય તો હું સાથે આવું. ત્યારે કૃષ્ણ કહે છે કે ના, હું એક જ જાઉં છું. કુંડિનપુરમાં રાજ્યની અંદર બહાર ગામની ભાગોળે દેવી માતાનું મંદિર છે. ત્યાં રૂકમણી તેમની સહેલીઓ સાથે માતાની પૂજા કરવા આવે છે. અને ભગવાન કૃષ્ણ ત્યાં રથ લઈ અને જાય છે અને ત્યાં તેમનું પ્રથમ મિલન થાય છે. એ વિષ્ણુ સ્વરૂપા લક્ષ્મી સ્વરૂપા રૂકમણીનો હાથ ગ્રહણ, પાણી ગ્રહણ એટલે કે હાથ પકડી અને રથમાં બેસાડે છે અને ખુદ રૂકમણી રથ હંકાલી અને દ્વારિકા આવે છે, હરણ કરે છે. હરણ એટલે કે ત્યારથી ચાલતું આવ્યું કૃષ્ણ. આપણે અત્યારે આપણી ભાષામાં આપણે જુદું બોલતા હોઈએ કે જે શબ્દ આપણે બોલવો ન જોઈએ, એ શબ્દ કે તેને લઈ અને દ્વારિકામાં જાય છે. લગ્ન અધૂરા રહે છે એની પહેલા વચ્ચે માધવપુર ગામ આવે છે. અત્યારે તો આ એમ જ જાય છે લઈને, અને વચ્ચે માધવપુર ગામ આવે છે. ત્યાં માધવપુરની અંદર ફરી પાછા તોરણ બંધાય છે, ચોરી રચાય છે. અને જ્યારે 7 ફેરાની વાત આવે છે ત્યારે ભગવાન એ ફેરા ફરતા ફરતા મૂર્છિત થઈ જાય છે. કારણ કે ફેરા ફરતા હતા ને ત્યારે મંગલ ગીત ગાતી હતી કોણ? સોહાગની. તેમના રિશ્તેદારના કુટુંબ પરિવારના જે બહેનો હતા એ વ્રજનું નામ લીધું કે મંગળ ફેરા ગાતી હતી અને એમાં વ્રજનું નામ આવ્યું. એટલે વ્રજનું નામ આવ્યું એટલે ભગવાન દ્વારિકાધીશને એ વ્રજની લીલા યાદ આવી ગઈ અને મૂર્છિત થઈ અને તે પડી ગયા. એટલે ઈશારામાં લક્ષ્મી દેવી રૂકમણીને સમજાવ્યું અને રૂકમણી પણ સમજી ગયા કે તબ નૈનો આંસુ બહુત જલ આયે, કાહુ પે ના રહે પકરાયે, સુખ આનંદ ગયો કહું ચલ, અંગ અંતઃકરણ ગયે સબ ગલ. કે તેમની આંખોમાં અશ્રુધારા, ભગવાન વિષ્ણુની આંખોમાં, દ્વારિકાધીશની આંખોમાં અશ્રુધારા વહેવા લાગી. કારણ કે પ્રેમ તો પ્રેમ છે, અખંડ પરમાત્માને પ્રેમ કરેલો છે એને યાદ આવી ગયું. અશ્રુની ધારા પ્રવાહિત થઈ. તેઓ કોઈ પણ પ્રકારે પોતાની જાતને સંભાળી શક્યા નહીં અને અંગ પ્રત્યંગ ભગવાન દ્વારિકાધીશના શિથિલ થઈ ગયા, જેનાથી લગ્નના આનંદમાં ભંગ થયો. એ એક ચહેન ઈશારો કરીને સમજાવ્યું. તબ સબ કીને પાયો અચરજ, યો લક્ષ્મીજી કો દેખાયા વ્રજ. બધાને અચરજ થઈ કે આ શું થઈ ગયું. અને લક્ષ્મીજી પણ રૂકમણીને પણ વ્રજ લીલાના દર્શન કરાવ્યા અને કહે છે સોલે કલા દો સ્વરૂપ પૂરણ, એ આયે હે ઇન કારણ. આ જોઈને બધા આશ્ચર્યચકિત થયા. આ રીતે ભગવાને લક્ષ્મીજીને વ્રજનો અનુભવ કરાવ્યો. 16 કળાઓથી, સોલે કલા દો સ્વરૂપ પૂરણ, 16 કળાઓથી પૂર્ણ તેવો ભગવાન વિષ્ણુ સ્વયં અને લક્ષ્મીજી આ રીતે બંને સ્વરૂપોએ આ રહસ્ય માટે જ અવતાર લીધો હતો. આ રહસ્ય માટે જ અવતાર લીધો હતો. ફરી પાછો અને આ ઘટનાથી એ આયે હે ઇન કારણ, અને આ ઘટનાથી લક્ષ્મીજીને ખબર પડી ગઈ કે ભગવાન વિષ્ણુ હંમેશા અખંડ વ્રજ લીલાનું ધ્યાન ધર્યા કરે છે. આ લીલાથી એને ખબર પડી ગઈ. લોક જાણે આયે અસુરો કારણ, વિષ્ણુ કૃષ્ણ દેહ ધર પૂરન. લોક દુનિયાના લોકો એ જાણે કે ભગવાન વિષ્ણુ તો અસુરોને મારવા આવ્યા છે. દ્વારિકાધીશ અસુરોને મારવા આવ્યા. અને આપણી પાસે તારતમ છે સુંદર 7જી. એટલે જ કીધું ત્રિધા લીલા. 3 એટલે 3 ને ધા એટલે પ્રકાર. 3 પ્રકારની લીલા આપણી પાસે સમજવા માટે છે.
અટપટી લીલા છે. એક વખત સમજી જાય. આ જુઓ, આ દ્રષ્ટાંત આપવું પડ્યું આપણને. ઇન્દ્રાવતી આમાં દ્રષ્ટાંત મૂક્યું. શ્રીમદ ભાગવતનો પ્રસંગ અને આમાં દ્રષ્ટાંતમાં મૂકી દીધો કે મારા સુંદર સાથ શું નિધિ લઈ અને બેઠા છે, અને આજે એ ક્યાં ફાફા મારી રહ્યા છે. તમે કોણ છો? તમે ઓળખો. લક્ષ્મીજીને એક લવો એને અવતાર ધારણ કરવો પડ્યો. બીજા અવતારે એને આ મળ્યું. અને તમને તો બિન કસની બિન ભજન દિયો ધામ ધની ખસમ. મને ને તમને તો એમ જ મળી ગયું. કેટલા અનંત કરોડો જન્મના પુણ્ય હશે ત્યારે આ ધર્મ મળ્યો, આ તારતમ મળ્યું, આ ધામ મળ્યું, આવા સદગુરુ મળ્યા. સુંદર સાથજી, આ અનન્ય પરા પ્રેમ લક્ષણા દસદા ભક્તિ મળી. શું જોઈએ બીજું? આમાં દ્રષ્ટાંત ઇન્દ્રાવતીને મૂકવું પડ્યું કે મારા સુંદર સાથ એમને નહીં સમજી શકે કે તમે કોણ છો, એની વાસ્તવિકતા નહીં સમજી શકે. લક્ષ્મીજીને અને ભગવાન વિષ્ણુને દ્વાપર યુગમાં ફરી પાછું આ રહસ્ય હતું, એ વાત રહસ્ય હતું, એને સમજાવવા માટે ને સોલ કરવા માટે આવવું પડ્યું આ મૃત્યુ લોકમાં. વિચાર કરીએ, એક આપણી વાસ્તવિકતાને આપણે સમજી જઈએ એટલે આનંદ હી આનંદ બરસ રહા બલિહારી ऐसे સદગુરુ કી આનંદ અને આનંદ. આપણા સદગુરુ મહારાજ ખજાનો લઈને આવ્યા. આપણે માત્ર મોજ કરવાની છે એમાં ડૂબી ડૂબીને. એટલે કહે છે કે ક્યાં સમજે લોક જાને આયે અસુરો કારણ. દુનિયા વાળાને એમ થાય છે કે ભગવાન કૃષ્ણ અસુરોને મારવા આવ્યા છે, અને વિષ્ણુ ભગવાને કૃષ્ણ રૂપે અવતાર કેવળ અસુરોને મારવા જ લીધો છે. ના ભાઈ ના. વૈકુંઠનાથ તો એટલા સમર્થ છે કે તેમની આજ્ઞા માત્રથી, એ તો વૈકુંઠમાં રહીને ખાલી આજ્ઞાથી અસુરોનો સંહાર કરાવી શકે. એને અસુરો મારવા સંસારમાં ના આવવું પડે. પણ આ લીલા કરવા, ગુપ્ત લીલા, રહસ્યમય લીલા હતી વૈકુંઠમાં, એ અહીંયા પ્રગટ કરવા માટે આવ્યા. क्या समझे लोग अंदर की बात देखला वने लक्ष्मी जी को आए साक्षात. કે અસામાન્ય લોકો આવા રહસ્યને કેવી રીતે સમજી શકે? ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને પોતાના આરાધ્યનો પરિચય કરાવવા માટે આવ્યા હતા કે હું કોનું ધ્યાન ધરું છું, મારા આરાધ્ય કોણ, મારા ઈષ્ટ કોણ, એનો પરિચય કરાવવા માટે આવ્યા હતા. સાક્ષાત આ સંસારમાં ઉતરી આવ્યા. ત્યારે લક્ષ્મીજી એ સંકેતને સમજી લીધો અને શ્રી કૃષ્ણજી ત્યારે ઉઠીને બેઠા થઈ ગયા. જ્યારે કારણ બન્યું ત્યારે આ રીતે તેમણે લક્ષ્મીજીની મનોકામના પૂર્ણ કરી. એક લવાને કારણે લક્ષ્મીજી રાણી 7 કલ્પાંત લગે તપ કરવા, તો હે ન કહેવાણી આ વાણી આ સંસારમાં આવી. તારતમ સંસારમાં આવ્યો. એ વાણી કે કારણે કઈ ભૈરવ જંપાવે, ઇન વાણી કે કારણે તિલ તિલ દેહ કટાવે. ઇન વાણી કે કારણે અગન જ પીધી, દેહ જ દમિયા, બધું જ કર્યું. અને આજે આપણને અનાયાસે વાણી પ્રાપ્ત થઈ. એટલે વેલ્યુ આપણે કરવી જોઈએ. સુંદર સાચી એ વાણીના સારને આપણે સમજી અને આપણા હૃદયમાં આપણે ઉતારવો જોઈએ. સુંદર સાચી જુઓ તમે, ત્યાં પણ વૈકુંઠમાં પણ તે ન કરી શક્યા, સંસારમાં આવવું પડ્યું. કેટલી આ શ્રેષ્ઠ ભૂમિ છે મૃત્યુલોક, કે જ્યાં તારતમ આવ્યો, જ્યાં ધામ પરમાત્મા એના હાથથી બનાવ્યા. શ્રી 5 નવતનપુરી ધામ, શ્રી 5 મહામંગલપુરી ધામ, મુક્તિ પીઠ, શ્રી 5 પદ્માવતીપુરી ધામ. આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે પ્રગટે બ્રહ્મ, બ્રહ્મ સૃષ્ટિ और બ્રહ્મ વતન. શ્રી મહામતી કહે ઇન સુખ થે કાયમ કિએ સબ જન. આપણા માટે આવ્યું આ સંસારમાં. સાંભળી લીધું ને લક્ષ્મીજીનું દ્રષ્ટાંત. એક લવો પણ ભગવાને ના કીધો કે હું આ અવતારમાં નહીં કહું, આ સમયમાં મારાથી, મારા જુબાનમાં નથી, હું તમને ઈશારો કરીને સમજાવીશ.
ઈશારા તારતમ કરી રહ્યું છે કે એ ચિત્ત મેં વિચારો સહી એ ઈશારત સુકે કહી, કે આ તમે તમારા હૃદયમાં ધારણ કરો. સુખદેવ મુનિએ આ ઈશારો કર્યો આપણને ભાગવતમાં, ને ભાગવતમાંથી વાણીમાં અમારી ઇન્દ્રાવતી મૂકી કે લીલા સુકે નિકે કર ગાય. સુખદેવ મુનિ આ લીલા બહુ જ પ્રેમથી ગાય છે, અને લક્ષ્મીજી કો ભગવાને દેખાય કે તેના તમે મનથી વિચાર કરો કે આ સંકેત સુખદેવજીએ શ્રીમદ ભાગવતમાં આપ્યો છે, અને કૃષ્ણની બાળ લીલાનું વર્ણન સુખદેવ મુનિએ સારી રીતે કર્યું છે. બાળ લીલાનું વર્ણન જેણે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજી ભગવાને સંકેત દ્વારા લક્ષ્મીજીને સમજાવ્યું. એ વ્રજ લીલા જો અપની જાકી અસ્તુત કરત હૈ ધની, पहले जो लीला तुम व्रज में करी अक्सर सदा शिव चित में धरी. કે આપણે બ્રહ્માત્માઓની અખંડ વ્રજ લીલા છે. 11 વર્ષ જે પ્રેમ લીલા થઈ અને 52 દિવસ જે વિયોગ લીલા થઈ, એ અખંડ લીલા બ્રહ્માત્માઓની છે, જેની સ્તુતિ સ્વયં આપણા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી ગાંગજી ભાઈની ઘરે આપણને પરોસતા હતા. રિપીટ કરી, ભૂલી ગયા હતા, યાદ અપાવી. તમે વ્રજમાં લીલાઓ કરી અને સ્વયં અક્ષર બ્રહ્મે પોતાના હૃદયમાં એને અખંડ કરી. એ સદગુરુ મહારાજ આપણને ગાંગજીભાઈની ઘરે સમજાવતા હતા, અને હજુ તારતમ પણ સમજાવી રહ્યો છે સુંદર સાચી કે લીલા છે આપણી. રાસ લીલા જો તુમ बन में कीद सो अक्षर स्वरूपे ग्रही जागृत बुध, ता लीला को ए प्रतिबिंब सो बिस्ने जो बिस्ने देखाई रमा को सनंद. સમય પૂરો થઈ ગયો સુંદર સાચી. આ ચોપાઈ આપણે કાલે સારી રીતે સમજશું. આજનો સમય અહીંયા પૂરો થયો. વ્રજની લીલા અખંડ થઈ અક્ષર બ્રહ્મના હૃદયમાં, અને રાસની લીલા ક્યાં અખંડ થશે એ આપણે કાલે સમજશું. 7:15 વાગે આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.